આ સ્થિતિ છે પાવી જેતપુરની, જ્યાં બ્રિજ તૂટી પડ્યો અને ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે। 2,39,00,000 રૂપિયાનું એંધાણ કરી આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો અને જે ધોવાઈ ગયો છે, જેના બ્રિજના પાયા બેસી ગયા છે। ડાયવર્ઝન ધોવાતા પાવી જેતપુરના વેપાર ધંધા પર અસર પડી છે, કારણ કે બ્રિજને ડાયવર્ઝન ન હોવાથી આસપાસના લોકો અહીં આવવાનું ટાળે છે, કારણ કે શહેરમાં પ્રવેશવાનો રસ્તો જ નથી। અમને એ નહીં ખબર પડતી કે અધિકારીઓએ એવી કેવી ડિઝાઇન બનાવી, કારણ કે 100% છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓને ખબર છે કે આ નદીની ઉપર જે પુલ બનાવવામાં, આપણે જે ડેમ બનાવવામાં આવેલો, જે સુખી ડેમનું નિર્માણ કરવામાં આવેલું છે, એ સુખી ડેમના નિર્માણ અને વધુ વરસાદ હોવાના કારણે અવરનવર ચોમાસાની અંદર પાણી છોડવામાં આવતું જ હતું। એવું એમના મગજમાં ક્લિયર એન્ડ કટ હોવા છતાં એમણે ડિઝાઇન બનાવવામાં કોઈ કાળજી લીધી નહીં। ભારત બ્રિજ તૂટી જવાથી અને જે ડાયવર્ઝન ધોવાઈ જવાથી એના કારણે પાવી જેતપુર નગરને અને વેપાર ધંધાને ખૂબ વ્યાપક નુકસાન થયું છે। ઓછામાં ઓછા 60 થી 65 જેટલા ગામના લોકો અહીં આવતા અટકી ગયા છે। મેડિકલની સેવાઓ હોય, આરોગ્યની સેવાઓ હોય, વેપારના મુખ્ય મથક આજે પાવી જેતપુર ગણાય। પાવી જેતપુર આ બ્રિજ ઉપર થઈને છોટાઉદેપુર જિલ્લાના કોઈ પણ કામ માટે જવાનું હોય, આ બધી જ બાબતો જે અટકી ગઈ છે। તો પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી પર વર્ષો પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે ગત વર્ષે નદીમાં ભારે પૂર આવતા બ્રિજના પાયા બેસી ગયા। ત્યારબાદ 2,39,00,000 રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જે ફક્ત 4 મહિનામાં આ ડાયવર્ઝન પાણીમાં વહી ગયું। લોકોના ટેક્સના રૂપિયા પાણીમાં વહી ગયા હોય તેવો ઘાટ બન્યો। ડાયવર્ઝન અને બ્રિજ બંને નિષ્ફળ જતા પાવી જેતપુરના નાગરિકો અને વેપારીઓએ બેઠક યોજી સાંસદ અને સ્થાનિક નેતાઓને બ્રિજનું નિર્માણ કરવાની રજૂઆત કરી છે। અને હવે પછીનું જે કંઈ ડાયવર્ઝન બનાવવામાં આવે એમાં જે કંઈ ટેકનિકલ બાબતો જે છે એને ધ્યાનમાં રાખી, પાણીનો જે ફ્લો છે એને પણ ધ્યાનમાં રાખી અને ફરી નવું ડાયવર્ઝન ખૂબ સારી રીતે બનાવવામાં આવે। અને વધારે પડતો અમારો જે ફોકસ છે એ છે કે જે પુલ છે, પુલનું ખૂબ જ વહેલી તકે એનું નિર્માણ થાય અને કાયમી ધોરણે આ પ્રશ્નનો ઉકેલ આવે। જેતપુર પાવી એપીએમસી ખાતે જેતપુરનું વેપારી મંડળ અને જેતપુરના આજુબાજુના ગામોના આગેવાનો સાથે એક બેઠક મળી અને તેઓશ્રીની ભારત પુલ અંગે રજૂઆત હતી, સંદર્ભે ચર્ચા કરવામાં આવી। જે તે વખતે પ્રી પ્લાનિંગ હોવું જોઈએ, પરંતુ જેમણે ધ્યાન રાખ્યું નથી એમના માટે અમે પણ તપાસ કરાવીને આ સંદર્ભે ઊંડી તપાસ કરાવીશું। કોની ભૂલ છે એ પણ ચકાસણી કરવામાં આવશે, જે ગુનેગાર હશે એને સજા કરવામાં। સવાલ એ કે 2,39,00,000 રૂપિયાનો ખર્ચ કર્યા બાદ સ્થિતિ ઠેરની ઠેર। ડાયવર્ઝનની ડિઝાઇન તૈયાર કરતી વખતે શું નદીના પ્રવાહનો અભ્યાસ નહોતો? અધિકારી કામ મંજૂર કરતા પહેલા શું એ વિચાર નહોતો કર્યો કે જ્યાં બ્રિજના પાયા બેસી ગયા ત્યાં ડાયવર્ઝન શી રીતે અટકશે? છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીકથી પસાર થતી આ જે ભારત નદી છે, ભારત નદીના જ્યારે પણ ચોમાસું હોય છે ત્યારે તેમાં ભારે પૂર આવતું હોય છે। આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ છે એ નેશનલ હાઈવે 56 પર બનાવવામાં આવે છે અને આ જે બ્રિજ પરથી જે રોડ પસાર થાય છે એ મધ્યપ્રદેશને જોડે છે। આ જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગનો આ જે બ્રિજ છે આ વર્ષે 2 ભાગમાં વહેંચાઈ ગયો છે અને તેને લઈને હવે રાહદારીઓને હાલાકી પડી રહી છે। પપ્પા, અહીંયાથી આપણો પ્લોટ શરૂ થાય છે, હું તમને લેવા